Hello friends, I am Nishi Thakkar from Swastik Studies Center. So today we are going to commence our theory subject economics. Well, તમારો પ્રેક્ટિકલ સબ્જેક્ટ સ્ટાર્ટ થઈ ગયું છે અને તમે લોકો એમાં પ્રોપરલી વર્કિંગ કરી રહ્યા છો. દેટ્સ રિયલી કમેન્ડેબલ. સો આઈ હોપ કે તમે લોકો થિયરી સબ્જેક્ટમાં પણ એટલું જ પ્રોપર વર્કિંગ કરશો, બિકોઝ જો થિયરી સબ્જેક્ટ અને પ્રેક્ટિકલ સબ્જેક્ટ બંનેમાં સાથે પ્રોપરલી વર્કિંગ કરવામાં આવે તો એ તમારા માટે બહુ બેનિફિશિયલ રહેશે. તમારો સ્કોર બી બહુ સારો કરી શકો છો તમે. સો આજથી આપણે સ્ટાર્ટ કરીએ છીએ ઇકોનોમિક્સ. વેલ, આજે ઇન ડિટેલ બધા ટોપિક્સ આપણે સ્ટડી નથી કરવાના. આજના લેક્ચરમાં જસ્ટ આપણે ઓવરવ્યૂ જોઈશું કે તમારું ઇકોનોમિક્સ કયા ટોપિક ઉપર રિલેટેડ છે, કયા કયા ટોપિક એમાં ઇન્ક્લુડ કરવામાં આવ્યા છે, શું કન્સેપ્ટ આપવામાં આવ્યા છે, કેટલા યુનિટ્સ છે અને કયો યુનિટ તમને શું સમજાવવાની ટ્રાય કરે છે, બધી વસ્તુઓ આપણે આજે સમજવાના છીએ. તો ચાલો સ્ટાર્ટ કરીએ આપણા યુનિટ 1થી. ઓકે, સો યુનિટ 1 સ્ટાર્ટ કરતાં પહેલાં એક વસ્તુ હું તમને ક્લિયરલી કહી દઉં કે આ વખતેનો આપણો જે ઇકોનોમિક્સ છે ટોટલી રિલેટેડ છે ગવર્મેન્ટ્સ ઇન્કમ એન્ડ એક્સપેન્ડિચરથી, મતલબ ગવર્મેન્ટ ફાઇનાન્સથી રિલેટેડ છે. તો તમને 4 યુનિટ્સ જે આપવામાં આવ્યા છે, 4 યુનિટ્સ, એ બધા જ આપણે સ્ટડી કરશું. એમાં જેટલા પણ ટોપિક્સ હશે એ બધા રિલેટેડ હશે ગવર્મેન્ટના ઇન્કમ અને એક્સપેન્ડિચરથી, મતલબ ગવર્મેન્ટના ફાઇનાન્સથી રિલેટેડ આપણા ટોટલ ક્વેશ્ચન્સ બધા છે અને બધા યુનિટ્સમાં એની જ ડિટેલ્સ આપણને આપેલી છે. તો વાત કરીએ આપણા યુનિટ 1ની. યુનિટ 1 છે આપણો ઇન્ટ્રોડક્શન ટુ પબ્લિક ફાઇનાન્સ. આ યુનિટની સ્ટાર્ટિંગ થાય છે આપણા ફર્સ્ટ ક્વેશ્ચનથી, દેટ ઇઝ ઇકોનોમિક સિસ્ટમ. સો ફર્સ્ટ ઓફ ઓલ વી નીડ ટુ અન્ડરસ્ટેન્ડ દેટ વોટ ઇઝ ઇકોનોમિક સિસ્ટમ. સો ઇકોનોમિક સિસ્ટમ જે છે એનો યુઝ આપણે કરીએ છીએ આપણી વન ઓફ ધી મોસ્ટ ઇકોનોમિક પ્રોબ્લેમ જે છે ફેમસ, જેને આપણે કહી શકીએ, એને સોલ્વ કરવા માટે. કઈ છે પ્રોબ્લેમ? તો આપણને બધાને ખ્યાલ છે એ પ્રોબ્લેમ એક છે જેમાં આપણે કહી શકીએ કે આપણા જે વોન્ટ્સ છે એ અનલિમિટેડ છે, બટ એને સેટિસ્ફાઈ કરવા માટેના જેટલા પણ રિસોર્સિસ છે એ લિમિટેડ છે, પ્લસમાં અલ્ટરનેટિવ યુઝેસવાળા છે. સો આપણી મેઇન પ્રોબ્લેમ છે જેને સોલ્વ કરવા માટે આપણે યુઝ કરીએ છીએ આપણી ઇકોનોમિક સિસ્ટમનું. તો ઇકોનોમિક સિસ્ટમ આપણને શો કરે છે કે કઈ રીતે આપણે મેક્સિમમ યુટિલાઇઝેશન કરીએ છીએ આપણા રિસોર્સિસનો, જેનાથી આપણી મેક્સિમમ વોન્ટ્સને આપણે સેટિસ્ફાઈ કરી શકીએ. આ વસ્તુને સમજવા માટે હું તમને કરંટ સિનેરિયો આપણો જે છે, કરંટ સિચ્યુએશન જે છે એનો એક એક્ઝામ્પલ આપું તો તમને વધારે સારી રીતે ખ્યાલ આવશે. લાઈક અત્યારે જે સિચ્યુએશન ચાલી રહી છે એના બેઝિસ ઉપર આપણી વોન્ટ્સની વાત કરીએ તો આપણી વોન્ટ્સ કે આપણી એક્સપેક્ટેશન્સ આપણે કહી શકીએ. તો આપણી ફર્સ્ટ એક્સપેક્ટેશન, કોઈ બોલે કે ના બોલે બટ બધા માનતા જ હોય છે, બધાના મનમાં ક્યારેક ને ક્યારેક આ વિચાર આવ્યો જ હશે કરંટ સિચ્યુએશનને અકોર્ડિંગ કે ભાઈ અત્યારે જે સિચ્યુએશન માર્કેટમાં છે એના બેઝિસ ઉપર આપણને એમ થાય કે જો કોરોના વાયરસની વેક્સિન સૌથી પહેલાં આપણને મળી જાય તો, ઇન્ડિયાને મળી જાય તો કેટલું સારું પડે ને. આટલો ટાઈમથી આપણો બિઝનેસ વગેરે બધું બંધ છે તો આપણી કોઈ ઇન્કમ જનરેટ નથી થઈ શકી. સો અગર કોરોના વાયરસની જે વેક્સિન છે સૌથી પહેલાં આપણને મળી જશે તો કેટલો પ્રોફિટ થશે, રાઈટ? તો આપણે એક્સપેક્ટ કરીએ છીએ ગવર્મેન્ટ પાસેથી કે એ લોકો એમનો ફોકસ કોરોના વાયરસની વેક્સિન પાછળ કરે, જેનાથી વેક્સિન સૌથી પહેલાં આપણને મળે તો આપણને ઘણો બધો બેનિફિટ થશે, ફાઇનાન્શિયલી પણ આપણને ઘણો બધો બેનિફિટ થઈ શકે છે એનાથી. સો આપણી આ એક એક્સપેક્ટેશન છે કરંટ સિનેરિયોને ધ્યાનમાં લઈને. હવે બીજી જે કરંટ સિચ્યુએશનને ધ્યાનમાં લઈને બીજી જે આપણી વોન્ટ છે એ શું છે કે આપણે બધા એવું માનીએ છીએ કે ભાઈ અત્યારે બિઝનેસ બંધ છે, બધાનું કામ બંધ છે, કોઈને કોઈ પણ જાતની અર્નિંગ નથી થતી. તો આ ટાઈમે ગવર્મેન્ટને મેક્સિમમ પોસિબલ હોય એટલી કમોડિટીઝ ફ્રી ઓફ કોસ્ટ પ્રોવાઈડ કરવી જોઈએ, ઓર એલ્સ મેક્સિમમ પોસિબલ હોય એટલી લોઅર કોસ્ટમાં આપણને પ્રોવાઈડ કરવી જોઈએ. આપણી બીજી વોન્ટ છે. નોર્મલી આ બંને વોન્ટ્સ આપણી અત્યારે છે જ કરંટ સિચ્યુએશનને ધ્યાનમાં રાખીને. તો આ બંનેના સોલ્યુશન માટે ગવર્મેન્ટને સૌથી પહેલી જરૂર પડશે ફાઇનાન્સની, રાઈટ? અગર ગવર્મેન્ટ પાસે જો કોઈ ઇન્કમ નહીં હોય, ગવર્મેન્ટ પાસે ફાઇનાન્સ નહીં હોય તો બંનેમાંથી એક પણ વોન્ટને સેટિસ્ફાઈ કરી શકવાની નથી. સો આ ટાઈમે આપણે કહી શકીએ કે આપણી જે વોન્ટ્સ છે એ વધારે છે બટ એને સેટિસ્ફાઈ કરવા માટેના જે મીન્સ છે, જે રિસોર્સિસ છે બહુ ઓછા છે. મતલબ ફાઇનાન્સ એટલો બધો આપણી પાસે નથી કે આપણે બંનેમાં એકસાથે ગવર્મેન્ટ 100% ફોકસ કરી શકે. બિકોઝ આપણને બધાને ખ્યાલ છે, એક જૂની કહેવત છે આપણી કે એક સાથે બે નાવમાં સવાર ના થઈ શકાય. મતલબ એક સાથે બંને જગ્યાએ 100% પોતાનું ફોકસ આપી શકાશે નહીં, કે પોતે કોન્સન્ટ્રેટ કરી શકાશે નહીં. તો આ ટાઈમે આપણી જે વોન્ટ છે અને આપણા જે રિસોર્સિસ છે એનો કઈ રીતે યુઝ કરવો અને કઈ રીતે મેક્સિમમ બેનિફિટ કરવો, બેનિફિટ જનરેટ કરવો, એના સોલ્યુશન માટે આપણે યુઝ કરીએ છીએ ઇકોનોમિક સિસ્ટમ્સને. સો આપણે કહી શકીએ ઇકોનોમિક્સ સિસ્ટમ્સ જે છે એનો યુઝ આપણે કરશું આપણી અનલિમિટેડ વોન્ટ્સ
વોન્ટ્સને મેક્સિમમ પોસિબલ હોય એટલો સેટિસ્ફેક્શન જનરેટ કરી શકીએ એવી વેમાં કે એવી રીતે. તો હવે જે આપણી ઇકોનોમિક સિસ્ટમ્સ જે છે એને સમજવા માટે કે આ પ્રોબ્લેમને સોલ્વ કરવા માટેની જે ઇકોનોમિક સિસ્ટમ્સ છે એને સમજવા માટે આપણે થોડું ઇન ડિટેલ જઈએ. તો આપણી પાસે ટોટલ 3 ટાઈપ્સ ઓફ ઇકોનોમિક સિસ્ટમ્સ અવેલેબલ છે. ફર્સ્ટ છે કેપિટલિઝમ, સેકન્ડ છે સોશિયાલિઝમ એન્ડ થર્ડ છે મિક્સ્ડ ઇકોનોમી. વેલ, આ ત્રણેય ક્વેશ્ચન જે છે એક્ઝામના વ્યૂ પોઈન્ટથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. મોસ્ટ રિપીટેડલી ક્વેશ્ચન્સ આ પૂછાતા જ હોય છે. સો આ ત્રણેય ક્વેશ્ચન આપણા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. હવે આ ત્રણેય સિસ્ટમ એવી છે કે જેના બેઝિસ ઉપર આપણી જે ફર્સ્ટ ઇકોનોમિક પ્રોબ્લેમ હમણાં આપણે ડિસ્કસ કરી એને આપણે સોલ્વ કરી શકીએ છીએ. તો ચાલો જોઈએ કઈ રીતે સોલ્વ કરી શકીએ છીએ. આ ત્રણેય સિસ્ટમ શું છે. ફર્સ્ટ આપણે વાત કરીએ કેપિટલિઝમની. તો કેપિટલિઝમ એક એવી સિસ્ટમ છે જ્યાં ટોટલ વર્કિંગ કરવામાં આવશે. જે પણ પ્રોડક્શનથી રિલેટેડ જે ડિસિઝન્સ છે કે A to Z ડિસિઝન્સ જે પણ માર્કેટથી રિલેટેડ છે બધા લેવામાં આવશે થ્રુ પ્રાઇવેટ સેક્ટર. પ્રાઇવેટ સેક્ટર ટોટલ વર્કિંગ કરશે. ગવર્મેન્ટનું બિલકુલ ઇન્ટરફિયરન્સ હશે નહીં. ગવર્મેન્ટ આમાં કોઈ પણ જાતનું કંટ્રોલ રાખી નહીં શકે કે કોઈ પણ જાતનું ઇન્ટરફિયરન્સ કરી શકવાની નથી. ટોટલ વર્કિંગ જે છે ખાલી પ્રાઇવેટ સેક્ટર પાસે જ છે અને પ્રાઇવેટ સેક્ટર જ વર્કિંગ કરશે. તો જો આ ટાઈપની ઇકોનોમિક સિસ્ટમને અત્યારે અપ્લાય કરવામાં આવે કે અપ્લાય કરેલી હોય તો સિચ્યુએશન શું બનશે આપણી જે અનલિમિટેડ વોન્ટ્સ અને લિમિટેડ રિસોર્સિસ છે એના અકોર્ડિંગ. તો જો કેપિટલિઝમ હશે તો શું થશે કે પ્રાઇવેટ સેક્ટર વર્કિંગ કરે છે અને આપણને બધાને ખ્યાલ છે કે પ્રાઇવેટ સેક્ટર જો વર્કિંગ કરતું હશે તો એનો મેઇન મોટિવ શું હશે? પ્રોફિટ જનરેટ કરવાનો. મેક્સિમમ પ્રોફિટ જેમાં જનરેટ થતો હશે પ્રાઇવેટ સેક્ટર એ જ એક્ટિવિટીઝને કરશે. તો અત્યારની સિચ્યુએશન અકોર્ડિંગ જોવા જાય તો મેક્સિમમ બેનિફિટ કોનામાં થઈ શકે છે કે મેક્સિમમ પ્રોફિટ કોનામાં જનરેટ થઈ શકે છે? આપણને બધાને ખ્યાલ છે વેક્સિનમાંથી, રાઈટ? તો અગર પ્રાઇવેટ સેક્ટર વર્કિંગ કરતું હશે કે બધા રૂલ્સ એન્ડ રેગ્યુલેશન કે બધા સિચ્યુએશન્સ કે બધી ડિસિઝન પાવર અગર પ્રાઇવેટ સેક્ટરના હાથમાં હશે તો એ લોકો શું કરશે? એમનો 100% ફોકસ જે છે એમનો 100% ફાઇનાન્સ બધી જ વસ્તુ એ લોકો શેના માટે યુઝ કરશે? વેક્સિન માટે. તો આ ટાઈમે આપણે કહી શકીએ કે ચલો વેક્સિન માટે આપણે પ્રોપર વર્કિંગ કરીએ છીએ, 100% ફોકસ છે, બધો ફાઇનાન્સ એ બાજુ વાપરી નાખ્યો છે, તો ચાન્સીસ છે કે આપણને વેક્સિન મળી પણ જાય. તો એનાથી આપણને મેક્સિમમ પ્રોફિટ પણ જનરેટ થઈ શકે છે. બટ આ ટાઈમે વેલફેરનું શું? આપણી કન્ટ્રીમાં ઘણા બધા લોકો એવા છે જેને અત્યારે કોઈ ઇન્કમ નથી, પ્લસમાં એમની પાસ્ટ સેવિંગ્સ પણ કાંઈ નથી. તો એ લોકો એમની બેઝિક નીડ્સને કઈ રીતે સેટિસ્ફાય કરશે? રાઈટ? તો આ માટે ગવર્મેન્ટને ઓબ્વિયસલી એમની હેલ્પ તો કરવી જ પડશે. અદરવાઇઝ જે પણ ઇકોનોમીને રન કરે છે એમને પબ્લિકની હેલ્પ તો કરવી જ પડશે. બટ કઈ રીતે થશે? જેટલા પણ રિસોર્સિસ હતા, જેટલો પણ ફાઇનાન્સ હતો એ તો બધો આપણે વેક્સિન પાછળ લગાવી દીધો છે. તો આ ટાઈમે શું થશે કે અગર કેપિટલિઝમ છે તો પ્રાઇવેટ સેક્ટર વર્કિંગ કરશે તો ટોટલ ફોકસ હશે પ્રોફિટ બાજુ, વેલફેર બાજુ કોઈ પણ જાતનો ફોકસ હશે નહીં. એટલા માટે આપણી નેક્સ્ટ જે ઇકોનોમિક સિસ્ટમ છે એમાં આ પ્રોબ્લેમનો સોલ્યુશન થઈ જાય છે. નેક્સ્ટ આપણી ઇકોનોમિક સિસ્ટમ જે છે સોશિયાલિઝમ. હવે સોશિયાલિઝમ શું છે? તો ટોટલી આનાથી ઓપોઝિટ છે. કેપિટલિઝમમાં શું હતું? ટોટલ વર્કિંગ જે થશે પ્રાઇવેટ સેક્ટર થ્રુ થશે અને મેઇન મોટિવ શું હશે? પ્રોફિટ હશે. જ્યારે સોશિયાલિઝમમાં ટોટલ વર્કિંગ જે કરવામાં આવે છે એ ગવર્મેન્ટ થ્રુ થશે અને આપણને બધાને ખ્યાલ છે જ્યારે ગવર્મેન્ટ વર્કિંગ કરશે તો એનો મેઇન મોટિવ શું હશે? વેલફેર જનરેટ કરવાનો. તો સોશિયાલિઝમમાં જો કામ થતું હશે, સોશિયાલિઝમ અગર આપણે એમ્પ્લાય કર્યું હશે તો અહીંયા કામ શેના ઉપર થશે? તો આપણી જે બેઝિક નીડ જે છે એના પાછળ. મતલબ જે લોકો એવા છે જેમની કોઈ ઇન્કમ હમણાં નથી, પ્લસમાં પાસ્ટ સેવિંગ્સ પણ નથી, તો ગવર્મેન્ટ એવા લોકો માટે હેલ્પ કરશે અને મેક્સિમમ પોસિબલ હશે એટલી કમોડિટીઝ એમને ફ્રી ઓફ કોસ્ટ ઓર એલ્સ એમને લોઅર કોસ્ટમાં પ્રોવાઈડ કરશે. તો હવે ગવર્મેન્ટ શું કરશે? ટોટલ એમનો ફાઇનાન્સ આ બાજુ યુઝ કરશે, અદરવાઇઝ મેક્સિમમ ફાઇનાન્સ એ વેલફેર બાજુ યુઝ કરશે. તો વેક્સિનનો શું? મતલબ વેલફેર તો થશે બટ પ્રોફિટ નહીં થાય અને પ્રોફિટ જરૂરી પણ છે બિકોઝ આપણને ખ્યાલ છે કોઈ પણ ઇકોનોમીને રન કરવા માટે વેલફેર અને પ્રોફિટ બંનેઓની જરૂર છે. જો કોઈ પણ એક પણ ન હોય આપણી પાસે અવેલેબલ તો સિચ્યુએશન મે બી જેવી હોવી જોઈએ એવી ના હોય. તો બંને વસ્તુ આપણા માટે જરૂરી છે બટ આ બંને સિસ્ટમમાં બંને વસ્તુઓને એક સાથે લઈ આવવી પોસિબલ નથી. કેપિટલિઝમ છે તો પ્રોફિટ મોટિવથી કામ થશે, સોશિયાલિઝમ છે તો વેલફેર મોટિવથી કામ થશે. તો બંનેમાં એક પોઈન્ટને ઇગ્નોર કરવામાં આવે છે. તો એના માટે નવી એક થર્ડ સિસ્ટમ એક્ઝિસ્ટન્સમાં આવી છે જેને આપણે કહીએ છીએ મિક્સ્ડ ઇકોનોમી, જે આપણા ઇન્ડિયામાં ફોલો કરવામાં આવે છે. આપણે ઇન્ડિયામાં મિક્સ્ડ ઇકોનોમી સિસ્ટમથી આપણે કામ થાય છે, આપણી ઇકોનોમી એના થ્રુ રન કરવામાં આવે છે. હવે મિક્સ્ડ ઇકોનોમિક સિસ્ટમ એટલે શું? વોટ ડુ યુ મીન બાય મિક્સ્ડ ઇકોનોમિક સિસ્ટમ?
તો મિક્સ્ડ ઇકોનોમી સિસ્ટમ એટલે એક એવી સિસ્ટમ જ્યાં પબ્લિક સેક્ટર એન્ડ પ્રાઇવેટ સેક્ટર બંનેનો કો એક્ઝિસ્ટન્સ જોવા મળે, મતલબ બંને સેક્ટર એક સાથે કામ કરતા હશે, મતલબ અહીંયા પ્રાઇવેટ સેક્ટર બી વર્કિંગ કરતું હશે અને પબ્લિક સેક્ટર બી વર્કિંગ કરતું હશે, મતલબ પ્રાઇવેટ સેક્ટર એન્ડ ગવર્મેન્ટ બંનેનો કો એક્ઝિસ્ટન્સ. તો આ સિચ્યુએશનમાં શું થશે, તો આ એક એવી સિસ્ટમ છે કે એવી સિચ્યુએશન છે જ્યાં બંને સેક્ટર એકસાથે કામ કરે છે. એટલા માટે આપણી જે બંને વોન્ટ છે કે આપણે વેક્સિન પણ ફાઇન્ડ કરવી છે અને આપણે મેક્સિમમ પોસિબલ હોય એટલો વેલફેર પાછળ પણ એક્સપેન્સ કરવો છે, બંને વસ્તુઓ પોસિબલ થઈ શકે છે. કઈ રીતે? બિકોઝ અહીંયા બંને સેક્ટર એકસાથે છે, મતલબ પ્રાઇવેટ સેક્ટર બી છે, પબ્લિક સેક્ટર બી છે. પબ્લિક સેક્ટર જે છે શું કરશે, તો પબ્લિક પાછળ ફોકસ કરશે કે પબ્લિકને મેક્સિમમ કોમોડિટીઝ આપણે કઈ રીતે પ્રોવાઈડ કરી શકીએ છીએ એના પાછળ ફોકસ કરશે અને એના પાછળ એનો ફાઇનાન્સ યુઝ કરશે. જ્યારે પ્રાઇવેટ સેક્ટર શું કરશે, વેક્સિન પાછળ પોતાનો ફાઇનાન્સ યુઝ કરશે, મતલબ એક સાથે બંને ઉપર ફોકસ કરી શકીએ છીએ. તો આ છે આપણી મિક્સ્ડ ઇકોનોમી અને આ છે આપણી એક ઇકોનોમિક સિસ્ટમ જે ફેવરેબલ છે, જેમાં આપણે બંને જેટલી પણ આપણી વોન્ટ છે ને મેક્સિમમ વેમાં આપણે સેટિસ્ફાય કરી શકીએ છીએ કે મેક્સિમમ વેમાં આપણો રિસોર્સિસનો યુઝ કરી અને આપણે એને એક્ઝેક્ટલી સેટિસ્ફાય કરી શકીએ છીએ. તો આ છે આપણી 3 ઇકોનોમિક સિસ્ટમ્સ. આમાં તમને જસ્ટ ફિલહાલ એટલું જ યાદ રાખવાનું છે કે કેપિટલિઝમ જે છે એમાં ટોટલ વર્કિંગ કોના થ્રુ કરવામાં આવશે, પ્રાઇવેટ સેક્ટર થ્રુ, અને એમનો મેઇન મોટિવ શું હશે, પ્રોફિટ અર્ન કરવું. જ્યારે સોશિયલિઝમ હશે તો એમાં ટોટલ વર્કિંગ કોના થ્રુ કરવામાં આવશે, ગવર્મેન્ટ થ્રુ, અને એનો મેઇન મોટિવ શું હશે, એનો મેઇન પર્પઝ શું હશે, તો મેક્સિમમ વેલફેર જનરેટ કરવું. અને જે મિક્સ્ડ ઇકોનોમી સિસ્ટમ છે આમાં બંનેનો કો એક્ઝિસ્ટન્સ હશે, મતલબ અહીંયા તમને કેપિટલિઝમના કેરેક્ટર્સ પણ જોવા મળશે અને સોશિયલિઝમના કેરેક્ટર્સ પણ જોવા મળશે. કેરેક્ટર્સ મીન્સ આપણે કહી શકીએ બંનેના જે એડવાન્ટેજીસ છે એને જ કવર કરવામાં આવશે, જેના ડિસએડવાન્ટેજીસ છે એને પોસિબલ હશે એટલું દૂર કરવાની ટ્રાય કરવામાં આવે છે. તો મિક્સ્ડ ઇકોનોમી સિસ્ટમ એટલે એવી સિસ્ટમ જ્યાં પબ્લિક સેક્ટર અને પ્રાઇવેટ સેક્ટર બંને એક સાથે વર્કિંગ કરતા હોય. સો આ હતી આપણી ઇકોનોમિક સિસ્ટમ્સ. અને હવે નેક્સ્ટ આપણો ટોપિક છે પબ્લિક ગુડ્સ એન્ડ પ્રાઇવેટ ગુડ્સ. વેલ, મોસ્ટ ઇઝી ક્વેશ્ચન છે, આ તમને બધાને આવડે જ છે ઓલરેડી. પબ્લિક ગુડ્સ એટલે શું, તો એક્ઝામ્પલ આપું, તમે હમણાં જ સમજી જશો કે લાઈક પબ્લિક ગાર્ડન છે, કોઈ ગવર્મેન્ટ કોલેજ છે કે પછી કોઈ હોસ્પિટલ્સ છે, સ્ટ્રીટ લાઇટ છે, રોડ છે, આ બધી વસ્તુઓ શું છે, પબ્લિક ગુડ્સ છે. સો હવે આનું મિનિંગ કહું તો પબ્લિક ગુડ્સ એટલે એવા ગુડ્સ કે જે પૂરી સોસાયટી માટે અવેલેબલ છે, બધાનો એના ઉપર ઇક્વલ રાઇટ છે. અગર તમને કોઈ પબ્લિક ગાર્ડનમાં જવું છે તો વિધાઉટ પેઇંગ એનીથિંગ તમે ગાર્ડનમાં જઈ શકો છો. આને કહેવાય પબ્લિક ગુડ્સ, જે બધા માટે ઇક્વલી અવેલેબલ હોય એને કહીશું આપણે પબ્લિક ગુડ્સ. એના પછી છે પ્રાઇવેટ ગુડ્સ. તો પ્રાઇવેટ ગુડ્સ એટલે તમને ખ્યાલ જ છે, અગર કોઈ પબ્લિક ગાર્ડન નથી, કોઈ પ્રાઇવેટ ગાર્ડન છે, સપોઝ મારું કોઈ ગાર્ડન છે, મને ઈચ્છા થઈ તો મેં મારા ઘરની આજુબાજુ કંઈક ગાર્ડન બનાવ્યું છે કે મારા ઘરની અંદર જ નાનકડો એવો ગાર્ડન બનાવેલો છે, તો આ ગાર્ડનમાં અગર તમને આવવું હશે તો તમે મને કંઈક પે કરશો, ફીઝ પે કરશો, પછી તમે આવી શકો છો. એમને તમે એમાં એન્ટ્રી લઈ શકશો નહીં, લાઈક પબ્લિક ગાર્ડનમાં જેમ લ્યો છો એ રીતે તમે ત્યાં એન્ટ્રી લઈ શકશો નહીં, બિકોઝ કે મારી પ્રાઇવેટ ઓનરશિપનો છે. એટલા માટે તમને એમાં અગર એન્ટ્રી લેવી છે તો તમને કંઈક પે કરવું પડશે, અધરવાઇઝ તમે ત્યાં એન્ટર નહીં કરી શકો. બટ પબ્લિક ગાર્ડનમાં એવું ના હોય. પબ્લિક ગાર્ડનમાં તમને જ્યારે મજા આવે ત્યારે તમે એન્ટ્રી લઈ શકો છો. તો આ છે પબ્લિક ગુડ્સ એન્ડ પ્રાઇવેટ ગુડ્સ. પબ્લિક ગુડ્સ એટલે એવા ગુડ્સ કે જેની ઓનરશિપ બધા પાસે હશે ને બધાનો ઇક્વલ રાઇટ હશે ગુડ્સ ઉપર. જ્યારે પ્રાઇવેટ ગુડ્સ એટલે એવા ગુડ્સ કે જેની ઓનરશિપ કોઈ ઇન્ડિવિજ્યુઅલ પાસે છે અને બધા પાસે એને યુઝ કરવાનો રાઇટ હોતો નથી. એનો રાઇટ ખાલી એ જ પર્સન પાસે હશે જેની ઓનરશિપની એ વસ્તુ હશે. સો આ છે પબ્લિક ગુડ્સ એન્ડ પ્રાઇવેટ ગુડ્સ. નેક્સ્ટ આપણો ટોપિક છે ગવર્મેન્ટ બજેટ એન્ડ ઇટ્સ ઇમ્પોર્ટન્સ. વેલ, ગવર્મેન્ટ બજેટ ઇઝ અ મિરર ઓફ ઇકોનોમી. આપણે એક્ઝેક્ટલી કહી શકીએ કે ગવર્મેન્ટના બજેટના બેઝિસ ઉપર આપણે ઇકોનોમી ડિપેન્ડ કરે છે કે લાઈક ઇકોનોમીમાં નેક્સ્ટ શું થવાનું છે, અપ્સ આવશે, ડાઉન્સ આવશે, એક્ઝેક્ટ બધી વસ્તુ આપણે ગવર્મેન્ટ બજેટ થ્રુ ખબર પડી શકે છે. અને ગવર્મેન્ટ બજેટ એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે બિકોઝ એનાથી આપણે બધા રિલેટ કરીએ છીએ. ગવર્મેન્ટનો જે બજેટ છે એ આપણા બધાને ક્યાંક ને ક્યાંક અસર કરતું જ હોય છે. લાઈક અગર હું મારી કોઈ શોપ છે, હું કોઈ વસ્તુઓ સેલ કરું છું, કોઈ ગુડ્સને હું સેલ કરું છું, હવે જે ગુડ્સને હું સેલ કરું છું એમાં ગવર્મેન્ટે ટેક્સનો રેટ ઇન્ક્રીઝ કરી નાખ્યો છે, તો આની ઇફેક્ટ મને ડાયરેક્ટલી થશે.
કેમ? બિકોઝ અગર ટેક્સનો રેટ ઇન્ક્રીઝ થઈ ગયો છે તો મને વધારે ટેક્સ પે કરવું પડશે. હવે અગર મને વધારે ટેક્સ પે કરવું પડે છે, મારી કોસ્ટ અગર ઇન્ક્રીઝ થઈ જતી હશે તો ડેફિનેટલી મારા જે હું સેલિંગ પ્રાઇસ હશે, મારા ગુડ્સની જે સેલિંગ પ્રાઇસ હશે એ બી ડેફિનેટલી ઇન્ક્રીઝ થવાની છે. અને જો સેલિંગ પ્રાઇસ વધી જાય તો આપણને ખ્યાલ છે માર્કેટમાં એની ડિમાન્ડ શું થઈ જશે? ડિક્રીઝ થઈ જશે. આ જ રીતે ગવર્મેન્ટ બજેટ છે જે બીજા ઘણા બધા જે સેક્ટર્સ છે એને પણ અફેક્ટ કરતું હોય છે, બીજા ઘણા બધા જે પબ્લિક છે બધાને અફેક્ટ કરતું હોય છે, લાઈક શેર હોલ્ડર્સ છે કે ઇન્વેસ્ટમેન્ટ જે લોકોને કરવું છે બધા જ લોકોને આ વસ્તુ અફેક્ટ કરતી હોય છે. એટલા માટે ગવર્મેન્ટ બજેટને પણ સ્ટડી કરવો ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે. આપણે જ્યારે ટોપિક કરશું ત્યારે એના ફોર્મ્સ, એના ટાઈપ્સ, એના ઓબ્જેક્ટિવ્સ બધી જ વસ્તુ આપણે ઇન ડિટેલ સ્ટડી કરશું. એના પછી છે આપણો લાસ્ટ ટોપિક યુનિટ 1નો ડિફરન્ટ કન્સેપ્ટ્સ ઓફ ડેફિસિટ, ઇટ્સ યુઝિસ એન્ડ ઇફેક્ટ્સ. અલગ અલગ કન્સેપ્ટ્સ છે ડેફિસિટના, જે 4 અહીંયા મેં લખ્યા છે: રેવન્યુ ડેફિસિટ, બજેટરી ડેફિસિટ, ફિસ્કલ ડેફિસિટ એન્ડ પ્રાઇમરી ડેફિસિટ. આ બધાના મિનિંગ આપણે સમજશું, એના ફોર્મ્યુલાઝ આપવામાં આવ્યા છે, ઇક્વેશન આપવામાં આવી છે, બધું આપણે સમજશું. અને ડેફિસિટના યુઝિસ અને ઇફેક્ટ્સ શું છે એને પણ આપણે સ્ટડી કરશું. બટ હમણાં ફિલહાલ તમને એટલું કહી દઉં કે ડેફિસિટ એટલે શું. તો ડેફિસિટ એટલે આપણે કહી શકીએ જ્યારે આપણા એક્સપેન્ડિચર્સ ઇન્કમ કરતાં વધી જાય ત્યારે આપણે ડેફિસિટમાં છીએ એવું આપણે કહી શકીએ. મતલબ વેન એક્સપેન્ડિચર્સ આર મોર દેન ઇન્કમ ઇટ ઇઝ નોન એઝ ડેફિસિટ. તો આ છે આપણો યુનિટ 1 અને આટલા ટોપિક આપણે ઇન ડિટેલ સ્ટડી કરવાના છીએ. હવે આગળ વાત કરીએ યુનિટ 2ની. યુનિટ 2 આપણો જે છે ટેક્સેશન. એકચ્યુઅલી કહીએ તો ઇકોનોમિક્સમાં જે 4 યુનિટ્સ આપણા છે એમાંથી સૌથી ઇઝી ટોપિક કે સૌથી ઇઝી યુનિટ કોઈ છે તો એ ટેક્સેશન છે. સો સ્ટાર્ટ કરીએ. ટેક્સેશનમાં કયા કયા ટોપિક્સ આપણે ઇન્ક્લુડ કરવાના છે બધી વસ્તુઓ મેં અહીંયા લખી નાખી છે. હવે આ બધું સમજતા પહેલાં કે આનો ઓવરવ્યૂ જોતા પહેલાં હું તમને એક એક્ઝામ્પલ આપીને સમજાવીશ કે ટેક્સેશન છે શું અને ટેક્સેશનમાં આપણે ઇકોનોમિક્સમાં આપણે ટેક્સેશનને શું કામ સ્ટડી કરીએ છીએ, ઇકોનોમિક્સમાં એનું શું રિલેશન છે, એ બધી વસ્તુઓ આપણે સ્ટડી કરશું. ઓકે, સો સમજીએ ટેક્સેશનનું મિનિંગ શું છે અને આપણે ઇકોનોમિક્સમાં એને શા માટે સ્ટડી કરીએ છીએ. તો હું એક એક્ઝામ્પલ આપું છું તમને. સપોઝ માની લો કોઈ એક કપલ છે AB. એ કપલ કોઈ વિલેજમાં રહે છે અને એમના 4 સન છે, C, D, E એન્ડ F. આ 4 એમના છોકરાઓ છે. હવે આ ચારેયને વિચાર આવે છે કે અગર આપણે આ વિલેજમાં રહીશું તો ફ્યુચરમાં આપણા માટે કોઈ સ્કોપ નથી, આપણો કરિયર કઈ રીતે બનાવવું, કોઈ પણ વસ્તુ અહીંયા કને ફેસિલિટીઝ અવેલેબલ નથી. તો આપણે એક કામ કરીએ, સિટીમાં ચાલ્યા જઈએ રહેવા. ત્યાં જઈને આપણે આપણો કરિયર બનાવશું, આપણે પ્રોપર ફ્યુચર આપણો સેટ કરી લઈશું. એક તો એના માટે એ લોકો ડિસાઇડ કરે છે કે અમને સિટીમાં જવું છે. બટ હવે 4 છોકરાઓ જો સિટીમાં ચાલ્યા જાય તો પેરેન્ટ્સ પાસે કોણ રહેશે? એમની કેર, એમની રિસ્પોન્સિબિલિટીઝ જે છે એ તો પૂરી નથી થતી ને, તો પેરેન્ટ્સ સાથે બી કોઈકને રહેવું જોઈએ. તો હવે એ લોકોએ ફાઇનલ ડિસિઝન લીધું અને નક્કી કર્યું કે જે મોટા ભાઈ છે, મતલબ જે આપણા C છે એ રહેશે વિલેજમાં પેરેન્ટ્સ સાથે અને બાકીના આપણા જે E, F, D, E અને F જે છે એ જશે સિટીમાં, એ લોકો મૂવ કરી દેશે અને આ જે છે પેરેન્ટ્સ સાથે જ વિલેજમાં રહે છે. તો હવે તમે મને એક આન્સર આપો કે AB સાથે જે કપલ છે પેરેન્ટ્સ સાથે C રહે છે, D, E, F ચાલ્યા ગયા સિટીમાં. તો આ જે 3 છોકરાઓ જે સિટીમાં ચાલ્યા ગયા છે, શું એમના પેરેન્ટ્સ માટેની રિસ્પોન્સિબિલિટીઝ ખતમ થઈ ગઈ? યસ ઓર નો? નો, એક્ઝેક્ટલી. એમની આજે પણ એટલી જ રિસ્પોન્સિબિલિટીઝ છે જેટલી પહેલાં હતી. અદરવાઇઝ આપણે એમ કહી શકીએ જેટલી Cની રિસ્પોન્સિબિલિટી છે એટલી આમની પણ છે. તો હવે આ લોકો શું કરે છે, સિટીમાં જઈ એમને પ્રોપર બધું પોતાનું સ્ટાર્ટ કરી નાખ્યું છે, ફંક્શન વર્કિંગ કરે છે, બરાબર રીતે છે. તો એ લોકો હવે શું કરે છે, જેટલી ઇન્કમ અર્ન કરે છે એમાંથી થોડો ઘણો પાર્ટ શું કરે છે, એમના ભાઈ Cને મોકલી દે છે. શેના માટે? તો એના પેરેન્ટ્સનો એ કેર કરી શકે, એમના પેરેન્ટ્સની જે પણ નીડ છે એને સેટિસ્ફાઈ કરી શકે એટલા માટે D, E અને F એમની અમાઉન્ટ, એમની જે ઇન્કમ છે એનું થોડોક પોર્શન Cને ટ્રાન્સફર કરે છે એમના પેરેન્ટ્સ માટે. આ રીતે એ લોકો એમની રિસ્પોન્સિબિલિટીઝને શું કરે છે, ફૂલફિલ કરે છે. હવે આ જે સિનેરિયો છે, આ જે એક્ઝામ્પલ છે એને આપણે ટેક્સેશન અને ઇકોનોમિક્સ સાથે રિલેટ કરીએ કે આપણને ટેક્સેશન શું કામ સ્ટડી કરવાનું છે અને ટેક્સનો મિનિંગ શું છે, બંને વસ્તુઓને આપણે સમજીએ. તો પહેલાં સમજી લઈએ કે અહીંયા કને જે કેરેક્ટર છે એમાંથી કોણ શું છે. તો આ જે AB જે છે, જે પેરેન્ટ્સ છે આપણી કન્ટ્રી છે, બરાબર. જે આ C જે છે, જે ભાઈ વિલેજમાં પેરેન્ટ્સ સાથે રહેલ છે એ છે આપણી
ગવર્મેન્ટ, અને આ જે DEF છે એ છે આપણે, મતલબ પબ્લિક. હવે આપણને ખ્યાલ છે કે આપણા નેશન માટે, આપણી કન્ટ્રી માટે ખાલી ગવર્મેન્ટની રિસ્પોન્સિબિલિટી નથી, આપણી પણ કંઈક રિસ્પોન્સિબિલિટીઝ છે, આપણે પણ આપણી કન્ટ્રી માટે કંઈક કરવું જોઈએ. એટલા માટે આપણે શું કરીએ છીએ, જેટલી પણ ઇન્કમ અર્ન કરીએ છીએ એમાંથી થોડો ઘણો પાર્ટ આપણે શું કરીએ છીએ, ગવર્મેન્ટને આપી દઈએ છીએ. જેમાં ભાઈઓએ, આ 3 ભાઈઓએ મોટા ભાઈને મોકલ્યું હતું, એવી જ રીતે આપણે કોને આપીએ છીએ, ગવર્મેન્ટને આપીએ છીએ. અને ગવર્મેન્ટ એનો યુઝ કોના માટે કરશે, આપણી કન્ટ્રી માટે, આપણી ઇકોનોમીના ડેવલપમેન્ટ માટેનો યુઝ કરે છે. તો એટલા માટે આપણે કહી શકીએ કે ટેક્સેશન જે છે ઇટ ઇઝ અ કમ્પલસરી પેમેન્ટ ટુ ગવર્મેન્ટ. કમ્પલસરી વર્ડ શું કામ, બિકોઝ આપણને ખ્યાલ છે આ ભાઈઓની જેમ આપણે વોલ્યુન્ટરી તો કાંઈ પે કરવાના છીએ નહીં, રાઈટ. અગર તમને કહેવામાં આવે કે ચલો તમને ટેક્સ પે કરવું હોય તો કરો, ને ના કરવું હોય તો ના કરો, તો મોસ્ટ ઓફ ધ પીપલ ના કરો ઉપર જ જવાના છે. સો એટલા માટે ગવર્મેન્ટ આપણી પાસેથી કમ્પલસરી એક પેમેન્ટ લે છે કે આપણી અમાઉન્ટનો એક ઇન્કમ નો પોર્શન લઈ લે છે, જેને આપણે ટેક્સ કહીએ છીએ. તો ટેક્સેશનનો મિનિંગ આપણે કહી શકીએ કે ઇટ ઇઝ અ કમ્પલસરી પેમેન્ટ ટુ ગવર્મેન્ટ. હવે આપણે થોડો પોર્શન ગવર્મેન્ટને આપશું, ગવર્મેન્ટ એનો યુઝ કરશે ઇકોનોમિક ડેવલપમેન્ટ માટે. એટલા માટે આપણે ઇકોનોમિક સબ્જેક્ટમાં આપણે ટેક્સેશનને સ્ટડી કરવાના છે, બિકોઝ એ ડાયરેક્ટલી રિલેટેડ છે આપણા ઇકોનોમિક ડેવલપમેન્ટથી. તો સ્ટાર્ટ કરીએ કે ટેક્સેશન સબ્જેક્ટમાં, ટેક્સેશન યુનિટમાં કયા કયા ટોપિક્સને ઇન્ક્લુડ કરવામાં આવ્યા છે. તો ફર્સ્ટ તો એનો મિનિંગ જ છે જે આપણે હમણાં જ સમજ્યો કે ટેક્સ ઇઝ અ કમ્પલસરી પેમેન્ટ ટુ ગવર્મેન્ટ. એના પછી છે ટેક્સના ટાઈપ્સ, ડાયરેક્ટ એન્ડ ઇનડાયરેક્ટ ટેક્સીસ, એ પણ આપણે સ્ટડી કરશું ઇન ડિટેલ જ્યારે ટોપિક આવશે ત્યારે. હમણાં જસ્ટ ઓવરવ્યૂ કે ડાયરેક્ટ ટેક્સીસ એટલે એવા ટેક્સીસ કે જેના ઉપર ઇમ્પોઝ કરવામાં આવ્યા છે એ જ વ્યક્તિ એનું પેમેન્ટ કરશે. મતલબ જેના ઉપર ઇમ્પોઝ કરવામાં આવ્યા છે એ જ વ્યક્તિને પેમેન્ટ કરવી પડશે, બીજા કોઈ પણ વ્યક્તિ ઉપર ટ્રાન્સફર કરી શકે નહીં. પોતાની ટેક્સની લાયબિલિટી બીજા કોઈ પણ પર્સન ઉપર શિફ્ટ કરી શકશે નહીં, લાઈક ઇન્કમ ટેક્સ. એવી જ રીતે ઇનડાયરેક્ટ ટેક્સીસ શું છે, તો ઇનડાયરેક્ટ ટેક્સીસ એટલે એવા ટેક્સીસ કે જેની લાયબિલિટી જે છે તમે બીજા કોઈક પર્સન ઉપર ટ્રાન્સફર કરી શકો છો. મતલબ અહીંયા જેના ઉપર ઇમ્પોઝ કરવામાં આવ્યા છે એ વ્યક્તિ પોતાનો જે ટેક્સ છે બીજા કોઈ વ્યક્તિ ઉપર ટ્રાન્સફર કરી શકે છે, લાઈક મેન્યુફેક્ચરર, રાઈટ. મેન્યુફેક્ચરર શું કરશે, જે ટેક્સ પોતે પે કર્યો હશે, પોતે જે ફાઇનલ પ્રોડક્ટ બનાવ્યો છે એની કોસ્ટમાં એડ કરી નાખશે. મતલબ ઇમ્પોઝ કરવામાં આવે છે મેન્યુફેક્ચરર ઉપર, અને ફાઇનલ પેમેન્ટ કોણ કરશે, તો આપણે મતલબ કસ્ટમર્સ. તો ડાયરેક્ટ ટેક્સીસ એટલે એવા ટેક્સીસ કે જે કોઈ પણ વ્યક્તિ ઉપર ટ્રાન્સફર કરી શકાતા નથી, અને ઇનડાયરેક્ટ ટેક્સીસ એટલે એવા ટેક્સીસ કે જે બીજી વ્યક્તિ ઉપર ટ્રાન્સફર કરી શકીએ છીએ અને આપણે શિફ્ટ કરી શકીએ છીએ. એના પછી ઓન ધ બેઝિસ ઓફ રેટ ટેક્સના કેટલા ટાઈપ્સ છે, તો 3 ટાઈપ્સ છે, પ્રપોર્શનલ ટેક્સેશન, પ્રોગ્રેસિવ એન્ડ રિગ્રેસિવ. પ્રપોર્શનલ ટેક્સેશન સિસ્ટમમાં શું હોય છે કે એક જ રેટ ડિસાઇડ કરવામાં આવે છે, સિંગલ રેટ. એ જ રેટ ઉપર બધાને ટેક્સ પે કરવાનું છે. તમારી ઇન્કમ ગમે એટલી હોય કોઈ ફરક નથી પડતો, તમારી ઇન્કમ 1000 છે, 10,000 છે, 1 લાખ છે, 10 લાખ છે, કોઈ ફરક નથી પડતો. અગર રેટ 20% છે તો બધા ઇન્કમ ગ્રુપ્સને કેટલો ટેક્સ પે કરવો પડશે, પોતાની ઇન્કમના 20% જેટલું. મતલબ અહીંયા કને એક સિંગલ રેટ હશે તો એને કહેવાશે પ્રપોર્શનલ ટેક્સેશન સિસ્ટમ. એના પછી છે પ્રોગ્રેસિવ ટેક્સેશન. પ્રોગ્રેસિવ ટેક્સેશનમાં શું હશે કે જેમ જેમ તમારી ઇન્કમ ઇન્ક્રીઝ થશે એમ તમારો ટેક્સનો રેટ પણ શું થશે, ઇન્ક્રીઝ થશે. અને જેટલી તમારી ઇન્કમ ઓછી હશે એટલો તમારો ટેક્સનો રેટ પણ કેવો હશે, ઓછો હશે. એને આપણે કહીશું પ્રોગ્રેસિવ ટેક્સેશન સિસ્ટમ. દેન આપણો નેક્સ્ટ ટાઈપ છે રિગ્રેસિવ. ઓબ્વિયસલી તમે નામ ઉપરથી સમજી ગયા હશો કે રિગ્રેસિવ મતલબ પ્રોગ્રેસિવનો ટોટલી ઓપોઝિટ હશે. હવે રિગ્રેસિવમાં શું છે, તમારી ઇન્કમ જેટલી હાઈ હશે એટલો ટેક્સનો રેટ તમને ઓછો પે કરવાનો છે, અને જેટલી તમારી ઇન્કમ ઓછી હશે એટલો ટેક્સનો રેટ કેવો હશે, હાયર. તો આ છે આપણી રિગ્રેસિવ ટેક્સેશન સિસ્ટમ. એના પછી ટેક્સથી રિલેટેડ અલગ અલગ ટોપિક્સ આપેલા છે, ડિફરન્ટ ટોપિક્સ છે, બધા આપણે ઇન ડિટેલ સ્ટડી કરશું જ્યારે ટોપિક આપણે લેશું ત્યારે. બટ હમણાં જસ્ટ ઉપરથી નેક્સ્ટ ટોપિક છે આપણો કેરેક્ટર્સ ઓફ ઇન્ડિયન ટેક્સેશન સિસ્ટમ, કે આપણી ઇન્ડિયન ટેક્સેશન સ્ટ્રક્ચર જે છે એના કેરેક્ટર્સ શું છે, એના ડિફેક્ટ શું છે, અને એનો રોલ શું છે ઇકોનોમિક ડેવલપમેન્ટ માટે. આ બધા ક્વેશ્ચન્સ આપણે સ્ટડી કરશું. અને લાસ્ટ છે ટેક્સ અવોઇડન્સ એન્ડ ઇવેશન. ટેક્સ અવોઇડન્સ મીન્સ વોટ, તો ટેક્સ અવોઇડન્સ એક એવી સિસ્ટમ છે કે જેમાં તમે લીગલ એક્શન્સ, જે લીગલ તમને રાઇટ આપવામાં આવ્યા છે, જે ડિડક્શન્સ એક્સેટ્રા અલાઉ કરવામાં આવ્યો છે, એના બેનિફિટથી તમે તમારી ટેક્સ લાયબિલિટીને ડિક્રીઝ કરવાની ટ્રાય કરો. મતલબ આપણે કહી શકીએ કે ગવર્મેન્ટે જેટલા પણ ડિડક્શન કે જેટલી પણ પ્રોવિઝન્સ બનાવી છે એનું આપણે
યુઝ કરીએ અને આપણી ટેક્સની લાયબિલિટીને ડિક્રીઝ કરીએ. દેટ મીન્સ જે લૂફોલ્સ રહી ગયા છે એનો બેનિફિટ લઈ અને આપણે આપણી ટેક્સની લાયબિલિટીને ડિક્રીઝ કરીએ તો આને કહેવાશે ટેક્સ અવોઇડન્સ. એન્ડ ટેક્સ ઇવેશન મીન્સ ઇલીગલ વેઝથી આપણે આપણી ટેક્સની જે લાયબિલિટીઝ છે એને રિડ્યુસ કરી છે. મતલબ ટેક્સ જે પે કરવાનો છે એની અમાઉન્ટને આપણે શું કરીએ છીએ, ઓછી બતાવીએ છીએ. આપણી ફાઇનાન્શિયલ જે સિચ્યુએશન છે એને આપણે આખી રોંગ બતાવી છે, અકાઉન્ટ્સ મેનિપ્યુલેટ કરીએ કે કોઈ પણ રીતે આપણી ઇન્કમને ઓછી બતાવીએ, એક્સપેન્ડિચરને વધારે બતાવીએ અને આપણે શું કરીએ તો ટેક્સની લાયબિલિટીને ડિક્રીઝ કરવાની ટ્રાય કરીએ તો એને કહેવાશે ટેક્સ ઇવેશન. મતલબ અહીંયા લૂફોલ્સનો બેનિફિટ અને અહીંયા કને આવશે આપણી જે ઇલીગલ વેઝ છે એનો યુઝ કરીને ટેક્સની લાયબિલિટીને ડિક્રીઝ કરવી. ઓકે, સો હવે વાત કરીએ યુનિટ 3ની. યુનિટ 3 આપણો જે છે પબ્લિક ઇન્કમ એન્ડ એક્સપેન્ડિચર. પબ્લિક ઇન્કમ એન્ડ એક્સપેન્ડિચર મીન્સ ગવર્મેન્ટ્સ ઇન્કમ એન્ડ ગવર્મેન્ટ્સ એક્સપેન્ડિચર. આ જે ટોટલ આપણો યુનિટ છે ગવર્મેન્ટના ઇન્કમ અને એક્સપેન્ડિચરથી રિલેટેડ છે. મતલબ ગવર્મેન્ટને કયા કયા સોર્સિસ એવા છે જ્યાંથી ઇન્કમ જનરેટ થઈ શકે છે ને એવા કયા કયા ફેક્ટર્સ છે કે એવી કઈ સેક્ટર્સ છે જ્યાં ગવર્મેન્ટને એક્સપેન્ડિચર કરવાના હોય છે એનાથી રિલેટેડ આખો આપણો યુનિટ છે. તો સ્ટાર્ટિંગ આપણી થશે સોર્સિસ ઓફ ઇન્કમ ઓફ લોકલ ગવર્મેન્ટ, સોર્સિસ ઓફ ઇન્કમ ઓફ સ્ટેટ ગવર્મેન્ટ એન્ડ સોર્સિસ ઓફ ઇન્કમ ઓફ સેન્ટ્રલ ગવર્મેન્ટ. આ ત્રણેય જે ગવર્મેન્ટ જે છે આપણી એના વચ્ચે રિસ્પોન્સિબિલિટીઝને ડિવાઈડ કરી દીધી છે. મતલબ બધાને પ્રોપર એમના એરિયામાં વર્કિંગ કરવાની હોય છે. હવે વર્કિંગ કરવી છે એના માટે મતલબ એક્સપેન્ડિચર્સ કરવાના હોય છે, એમની ડ્યુટીઝ એમને નિભાવવાની હોય છે, તો એના માટે એમને એક્સપેન્સ કરવા પડશે. હવે એક્સપેન્સ કરવા માટે ઇન્કમ તો જોઈએ, બિકોઝ વિધાઉટ ઇન્કમ એક્સપેન્સ કરવા પોસિબલ નથી. સો એના માટે આપણને યુનિટની સ્ટાર્ટિંગમાં જ 3 ક્વેશ્ચન્સ અલગ અલગ આપવામાં આવ્યા છે, જેમાં ત્રણેય ક્વેશ્ચન્સમાં આપણને લોકલ ગવર્મેન્ટ, સ્ટેટ ગવર્મેન્ટ અને સેન્ટ્રલ ગવર્મેન્ટને કયા કયા સેક્ટર્સમાંથી ઇન્કમ જનરેટ થઈ શકે છે એનો પ્રોપર એક લિસ્ટિંગ આપવામાં આવ્યો છે. એ બધું આપણે ઇન ડિટેલ સ્ટડી કરશું જ્યારે ટોપિક્સ આપણે લેશું ત્યારે. બધા ટેક્સ રેવન્યુ, નોન ટેક્સ રેવન્યુ બધાનો પ્રોપર લિસ્ટિંગ આપેલો છે. આપણને મજા આવશે જ્યારે આપણે કરશું ત્યારે, બિકોઝ જીકે માટે પણ આપણા માટે સારું છે, જનરલ નોલેજ આમાંથી મળી શકે છે આપણને. સો આપણે ઇન ડિટેલ પછી સ્ટડી કરશું. એના પછી ઇન્કમની વાત થઈ ગઈ પૂરી. હવે વાત કરે છે એક્સપેન્ડિચરથી. હવે જેટલા પણ ક્વેશ્ચન્સ છે બધા એક્સપેન્સીસથી રિલેટેડ છે કે પબ્લિકના એક્સપેન્ડિચર્સ ક્યાં કરવાના હોય છે, એના માટેના પર્પઝ શું છે એક્સેટ્રા બધા ટોપિક્સ અહીંયા આપેલા છે. તો ફર્સ્ટ જ સ્ટાર્ટિંગ થશે આપણી પબ્લિક એક્સપેન્ડિચરની. મતલબ એનું મિનિંગ ઓબ્વિયસ વસ્તુ છે, પહેલાં તો સમજાવવામાં આવશે કે પબ્લિક એક્સપેન્ડિચર એટલે શું, વોટ ડુ યુ મીન બાય પબ્લિક એક્સપેન્ડિચર. દેન આપણે જોશું કે ઇમ્પોર્ટન્સ ઓફ પબ્લિક એક્સપેન્ડિચર. જે પણ પબ્લિક એક્સપેન્ડિચર કરવામાં આવે છે, ગવર્મેન્ટ જેટલા પણ એક્સપેન્સીસ કરે છે એના પાછળનો ઇમ્પોર્ટન્સ શું છે, એનાથી શું બેનિફિટ આપણને થશે, શું બેનિફિટ સોસાયટીને થશે, બધું અહીંયા ડિસ્કસ કરવામાં આવશે. એના પછી છે કોઝિસ ઓફ ઇન્ક્રીઝ ઇન પબ્લિક એક્સપેન્ડિચર. આજે જોવા જાઓ તો પબ્લિક એક્સપેન્ડિચરમાં ઘણો બધો ઇન્ક્રીમેન્ટ થઈ ગયો છે. લાઈક તમે 10 years પહેલાં જોવા જાશો તો ગવર્મેન્ટના એક્સપેન્સીસ કંઈક બીજા હશે અને આજે જોવા જાશો તો ગવર્મેન્ટના એક્સપેન્સીસ કંઈક બીજા છે. મતલબ વધારે પડતા ઇન્ક્રીઝ થઈ ગયા છે. સો દેટ ઇઝ વાય આપણે અહીંયા આગળ સમજવાનું છે કે પબ્લિક એક્સપેન્ડિચરમાં જે ઇન્ક્રીમેન્ટ આવતો જાય છે દિવસે ને દિવસે, એના પાછળના મેઇન કોઝિસ શું છે કે એના પાછળનો મેઇન રીઝન શું છે જેના લીધે આજે પબ્લિક એક્સપેન્ડિચરમાં આટલો બધો ઇન્ક્રીમેન્ટ આવે છે. એના પછી છે નેક્સ્ટ ટોપિક આપણો ફિસ્કલ રિસ્પોન્સિબિલિટી એન્ડ બજેટ મેનેજમેન્ટ એક્ટ. આ પણ આનાથી જ રિલેટેડ છે, તમને સમજાઈ જશે પ્રોપરલી જ્યારે આપણે આ ટોપિક કરશું. આ જે ક્વેશ્ચન છે, આ જે એક્ટ છે એને આપણે FRBM એક્ટ પણ કહેતા હોઈએ છીએ. હવે આ એક્ટનો શું ઓબ્જેક્ટ હતો, એની નીડ શું છે, એના પર્પઝ શું છે, એનાથી શું બેનિફિટ થશે, A to Z બધી વસ્તુ આપણે સ્ટડી કરશું જ્યારે ટોપિક લેશું ત્યારે. એના પછી આ નાની નાની બે ટર્મ્સ છે, પ્રાઇવેટાઇઝેશન, ડિસઇન્વેસ્ટમેન્ટ, એ પણ આપણે સ્ટડી કરશું. એ પણ ગવર્મેન્ટથી રિલેટેડ છે એટલે એ પણ આપણે બધું સ્ટડી કરશું ઇન યુનિટ 3. સો આ છે આપણો યુનિટ 3 અને આ છે એનો ટોટલ ઓવરવ્યૂ. આપણે A to Z ક્વેશ્ચન્સને ઇન ડિટેલ સ્ટડી કરશું જ્યારે આપણે ટોપિક પર્ટિક્યુલરલી કરતા હશું ત્યારે. હવે વાત કરીએ આપણો લાસ્ટ યુનિટ જે છે પબ્લિક ડેટ. સો ફર્સ્ટ ઓફ ઓલ વોટ ડુ યુ મીન બાય પબ્લિક ડેટ? તો આપણે કહી શકીએ કે પબ્લિક ડેટ જે છે એ પબ્લિક ઓથોરિટીઝે જે બોરોઈંગ કરેલી છે એને આપણે કહી શકીએ. મતલબ પબ્લિક ડેટ રિપ્રેઝન્ટ્સ બોરોઈંગ્સ ઓફ પબ્લિક ઓથોરિટીઝ. સો એ લોકો જે પણ પૈસા બોરો કરે છે ઇન્ટરનલી ઓર એક્સટર્નલી એને આપણે કહીશું પબ્લિક ડેટ. સો ફર્સ્ટ જ ક્વેશ્ચનમાં આપણે સમજશું મિનિંગ ઓફ પબ્લિક ડેટ. એના પછી આપણે સમજશું ટાઈપ્સ ઓફ પબ્લિક ડેટ. એના પછી જે ડેટ લેવામાં આવે છે
એની ઇફેક્ટ્સ શું હોઈ શકે છે એ બધું આપણે સ્ટડી કરશું થર્ડ ક્વેશ્ચનમાં, ઇકોનોમિક ઇફેક્ટ્સ ઓફ પબ્લિક ડેટ. એના પછી છે ડિફરન્સ બિટવીન ટેક્સેશન એન્ડ પબ્લિક ડેટ. હવે આમ જોવા જાઓ તો ડેટ પણ જે છે એ ગવર્મેન્ટ માટે એક ટાઈપની ઇન્કમ થઈ ગઈ. હવે તમને એમ થશે ડેટ કઈ રીતે ઇન્કમ કહેવાય? તો ડેટ કરંટ સિચ્યુએશન માટે ઇન્કમ છે. એ ડેટ ક્યારે બનશે આપણા માટે? લાયબિલિટી ક્યારે બનશે? ઇન ફ્યુચર, જ્યારે આપણે રીપેમેન્ટ કરવાની થશે. ને હા, જે ટાઈમ પીરિયડ છે વચ્ચે એમાં આપણે ઇન્ટરેસ્ટ પે કરતા હશું, બટ એ અમાઉન્ટ કેવી હશે? તો જે આપણને અમાઉન્ટ મળી છે એના કરતાં ઓછી હશે. બિકોઝ ઓબ્વિયસ વસ્તુ છે, તમે સમજી શકો, પ્રિન્સિપલ અમાઉન્ટ કરતાં ઇન્ટરેસ્ટની અમાઉન્ટ ઓછી હોય છે. તો જે ટાઈમ પીરિયડ હશે એ ટાઈમ પીરિયડમાં આપણે ઇન્ટરેસ્ટ પે કરવાનું હશે, બટ જે પ્રિન્સિપલ અમાઉન્ટ છે એક સાથે આપણે ફ્યુચરમાં થોડા વર્ષો પછી મેચ્યોરિટી પીરિયડ આવે ત્યારે પે કરવાની થશે. એટલે અગર કરંટ જોવા જાઓ તો આપણા માટે ઇન્કમ કહેવાય છે, બટ એ ઇન્કમ જે છે ટેક્સ જેવી નથી. ટેક્સમાં શું છે? ગવર્મેન્ટને કોઈ પણ રીપેમેન્ટ કરવાની નથી. એક વખત પબ્લિક પાસેથી મળ્યો, હવે ટોટલ ઓનરશિપ કોની? ગવર્મેન્ટની. હવે ગવર્મેન્ટને એને રીપે કરવાની જરૂર નથી કે એના ઉપર કોઈ પણ જાતનો ઇન્ટરેસ્ટ પણ પે કરવાનું હોતું નથી. જ્યારે ડેટમાં શું છે? પબ્લિક ડેટમાં શું હશે? ઇન્ટરેસ્ટ પણ પે કરવો પડશે અને સાથે સાથે જ્યારે મેચ્યોરિટી પીરિયડ આવશે ત્યારે રીપેમેન્ટ પણ કરવી પડશે પ્રિન્સિપલ અમાઉન્ટની. સો આ એના માટેનો એના વચ્ચેનો મેઇન ડિફરન્સ છે. આના સિવાય બીજા ઘણા બધા ડિફરન્સીસ છે જે આપણે સ્ટડી કરશું, આ ટોપિક લઈશું ત્યારે. એના પછી લાસ્ટ ક્વેશ્ચન છે આપણો બર્ડન ઓફ પબ્લિક ડેટ. હવે તમે લોકો સમજી શકો છો, અગર આપણે ડેટ લઈએ છીએ તો ફ્યુચરમાં જ્યારે પણ મેચ્યોરિટી પીરિયડ આવશે ત્યારે આપણે રીપેમેન્ટ કરવાની છે. પ્લસમાં થ્રુ આઉટ ધ યર આપણે ઇન્ટરેસ્ટનો પેમેન્ટ પણ કરવાનું છે. મતલબ એનું જે બર્ડન છે ને હેવી હશે આપણા માટે. ઇન્ટરેસ્ટ બી પે કરો, પ્લસમાં રીપેમેન્ટ તમે ફૂલ પ્રિન્સિપલ અમાઉન્ટની કરો, મતલબ એ બર્ડન આપણા માટે હેવી છે. તો આ બર્ડન કઈ રીતનું હશે, કોના ઉપર આવશે, બધી વસ્તુઓ આપણે અહીંયા કને સ્ટડી કરશું. તો આ છે તમારું યુનિટ 4. સો આ રીતે તમારા 4 યુનિટ્સ આપેલા છે અને એક્ઝામમાં બધા યુનિટમાંથી 25% જેટલું વેઇટેજ છે, બધા યુનિટમાંથી 25% જેટલું એક્ઝામમાં પૂછાતું હોય છે. એટલે આપણે કહી શકીએ, ડેફિનેટલી કહી શકીએ કે કોઈ પણ યુનિટને આપણે સ્કીપ કરી શકશું નહીં. આપણે ઇન ડિટેલ બધા જ યુનિટને સ્ટડી કરશું, બિકોઝ બધાનો જે ઇમ્પોર્ટન્સ છે ઇક્વલ છે. એન્ડ ડેફિનેટલી તમને લોકોને મજા આવશે જ્યારે એક એક ટોપિક આપણે કરશું. સો આજ માટે આટલું રાખીએ છીએ. હોપ તમને સમજાઈ ગયું હશે જે પણ કહેવામાં આવ્યું છે, જે પણ સમજાવવામાં આવ્યું છે. So thank you so much for watching this video.